વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત મશીન ઓપરેશન મોડ્સ, એન્ટર એન્ડ એડિટ પ્રોગ્રામ ઇન્ટુ મશીન કન્સોલ, એન્ટર ઓફસેટ ડેટા ઇન ઓફસેટ પેજીસ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સીએનસી મશીન પર કામ કરતી વખતે આપણે અલગ અલગ ઓપરેશનો કરવાના હોય છે, તો તે દરમિયાન અલગ અલગ મોડ્સનો ઉપયોગ કરીને આપણે તેમાં ડેટા ઇનપુટ કરવા પડે છે, જેમ કે જોગ મોડ, એમડીઆઈ મોડ, એમપીજી મોડ, ઓટો મોડ, એડિટ મોડ, રેફરન્સ પોઈન્ટ મોડ વગેરે મોડનો ઉપયોગ કરીને આપણે ડેટા ઇનપુટ કરવાના હોય છે. તો તે ઉપરાંત સીએનસી મશીનમાં પ્રોગ્રામ કઈ રીતે એન્ટર કરવો, તેને કઈ રીતે એડિટ કરવો અને ઓફસેટ પેજીસની અંદર ઓફસેટ ડેટા કઈ રીતે ઇનપુટ કરવા, તેના વિશે હું તમને પીપીટી દ્વારા વિગતવાર સમજાવીશ. સૌપ્રથમ આપણે જોઈશું મશીન ઓપરેશન મોડ્સ. મશીન ઓપરેશન મોડ્સની અંદર આપણે જોઈએ તો સીએનસી મશીનમાં પ્રોગ્રામ એન્ટર કરવા માટે, પ્રોગ્રામને મેમરીમાં સેવ કરવા માટે તથા નાના પ્રોગ્રામ બનાવી ચલાવવા માટે સીએનસી મશીનમાં વિવિધ પ્રકારના મોડ આપેલા હોય છે, જેમ કે જોગ મોડ, ઓટોમેટિક મોડ, એમડીઆઈ મોડ, રેફરન્સ પોઈન્ટ મોડ, એમપીજી મોડ, એડિટ મોડ વગેરે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ મોડ માટેની અલગ અલગ ફંક્શન કી અંદર આપેલી છે. આ બીજી આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે અલગ અલગ મોડ પસંદ કર્યા પછી આપણે અલગ અલગ રેફરન્સ કીનો ઉપયોગ કરીને અંદર ડેટા ઇનપુટ કરવાના હોય છે. નોબને ફેરવીને આપણે ડેટા સેટ કરવાનો હોય છે. ત્યારબાદ ઇમરજન્સીમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે મશીનને સ્ટોપ કરી શકીએ છીએ અને પ્રોગ્રામને લગતા દરેક પ્રકારના ફંક્શન આપણે આ ફંક્શન કી દ્વારા કંટ્રોલ કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈશું જોગ મોડ. મશીન ઉપર જ્યારે સેટિંગ કાર્ય કરવાનું હોય, જેમ કે જોબ તથા ટૂલ ડિસ્ટન્સ સેટ કરવાના હોય, ત્યારે કટિંગ ટૂલને થોડી થોડી મૂવમેન્ટ આપીને સેટ કરવાની જરૂર પડે છે. ત્યારે મશીનને જોગ મોડમાં રાખીને મેન્યુઅલી મૂવમેન્ટ આપી શકાય છે. ત્યારબાદ આપણે જોઈશું ઓટોમેટિક મોડ. ઓટોમેટિક મોડમાં પ્રોગ્રામ સ્ટોર કર્યા બાદ પ્રોગ્રામ મુજબ જ્યારે મશીનને ચલાવવાનું હોય ત્યારે આ મોડમાં મશીન કંટ્રોલરને ઓપન કરી સ્ટોર કરેલ પ્રોગ્રામ ઓપન કરી મશીન ચલાવી શકાય છે. આ મોડમાં દરેક પ્રોગ્રામને સ્ટોર કરી શકાય છે. હવે આપણે જોઈશું એમડીઆઈ મોડ. એમડીઆઈનું પૂરું નામ છે મેન્યુઅલ ડેટા ઇનપુટ. આ મેન્યુઅલ ડેટા ઇનપુટ મોડમાં જ્યારે ફક્ત નાના બ્લોકના પ્રોગ્રામ ચલાવવાના હોય ત્યારે
તેમજ સેટિંગ વખતે તથા ફક્ત એક લીટીના પ્રોગ્રામ માટે આ મોડમાં મશીન કંટ્રોલરને ઓપન કરી પ્રોગ્રામ એન્ટર કરી મશીનને ચલાવી શકાય છે. રેફરન્સ પોઇન્ટ મોડ. આ મોડ દ્વારા મશીનને રેફરન્સ કરી શકાય છે. મશીન ચાલુ કરતા પહેલાં મશીનને રેફરન્સ કરવું જરૂરી છે અને ત્યારબાદ મશીન ચાલુ થશે. મશીનને રેફરન્સ કરવા માટે મશીનની એક્સિસને ખસાડીને પરત ચલાવવામાં આવે છે. હાલના આધુનિક મશીનોમાં ટૂલ મેગઝીનને ચલાવી રેફરન્સ કરવામાં આવે છે. આ માટે મશીનને જોગ મોડમાં રાખી રેફરન્સ સ્વિચ પ્રેસ કરી સાઇટને ચલાવી અથવા મેગેઝિન રેફરન્સ સ્વિચ પ્રેસ કરવાથી મશીન રેફરન્સ થશે. એડિટ મોડ. જ્યારે એડિટ મોડનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે મોનિટરમાં પાર્ટ પ્રોગ્રામ દ્રશ્યમાન થાય છે. ત્યારબાદ પાર્ટ પ્રોગ્રામ લખી શકાય છે અથવા તો પ્રોગ્રામમાં સુધારા વધારા કરી શકાય છે. હવે આપણે જોઈશું એમપીજી મોડ. એમપીજીનું પૂરું નામ મેન્યુઅલ પલ્સ જનરેટર મોડ થાય છે. મેન્યુઅલ પલ્સ જનરેટર ઓપરેટર દ્વારા ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ઇલેક્ટ્રિક પલ્સ ઉત્પન્ન કરવા માટેની ડિવાઇસ છે જે સોફ્ટવેર દ્વારા આપમેળે ઉત્પન્ન થતા પલ્સ કરતાં વિરુદ્ધ છે. એમપીજીમાં ગોળ ફરતી નોબનો સમાવેશ થાય છે જેનાથી પલ્સ ઉત્પન્ન થાય છે અને આ પલ્સીસને ઇક્વિપમેન્ટના કંટ્રોલરમાં મોકલવામાં આવે છે. ત્યારબાદ કંટ્રોલર ઇક્વિપમેન્ટના ઉપકરણને પૂર્વ નિર્ધારિત અંતરે ખસેડે છે. હવે આપણે જોઈશું મશીનમાં પ્રોગ્રામને એન્ટર અને એડિટ કરવો. પ્રોગ્રામમાં જોબ બનાવવા માટેની પદ્ધતિ વિગતવાર દર્શાવવામાં આવે છે. સીએનસી મશીનમાં ટૂલને ઓટોમેટિક ઓપરેટ કરવા માટે પ્રોગ્રામ જરૂરી છે. પ્રોગ્રામ બનાવવા માટે આલ્ફાબેટ અને ન્યુમેરલ્સનો ઉપયોગ થાય છે. પાર્ટ પ્રોગ્રામમાં મશીનિંગ માટેની બધી જરૂરી માહિતીનો સમાવેશ થાય છે. દરેક પ્રોગ્રામમાં અલગ અલગ ઓપરેશનનો સમાવેશ થાય છે જેમ કે ટર્નિંગ, ડ્રિલિંગ, બોરિંગ, ટેપિંગ, રીમિંગ વગેરે. સિક્વન્સ નંબર N થી N1 થી N9999 N પછી વધુમાં વધુ આંકડાઓ N પછી વધુમાં વધુ આંકડાઓ સુધી દર્શાવી શકાય છે. તેનો ઉપયોગ બ્લોક સર્ચ અથવા પ્રોગ્રામ પાથમાં પોઝિશન સર્ચ કરવા માટે થાય છે. સામાન્ય રીતે સિક્વન્સ નંબરનો ઉપયોગ પ્રોગ્રામમાં કી પોઈન્ટ તરીકે થાય છે. પ્રોગ્રામની પ્રોસેસ માટેના કમાન્ડને બ્લોક તરીકે ઓળખવામાં આવે છે.
G00X70.0 Z-10.0 આ જે આખો શબ્દ છે એને બ્લોક તરીકે ઓળખવામાં આવે છે અને આ બ્લોક એ વર્ડ દ્વારા બને છે. પ્રોગ્રામમાં એક લાઇનનો એક બ્લોક હોય છે. વર્ડ એ પ્રોગ્રામમાં ફંક્શનને દર્શાવે છે. G00X70.0 અને Z-10.0 આ જે અલગ અલગ 3 અંડરલાઇન કરેલા શબ્દો છે એને વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એડ્રેસ અને ડેટાનો સમાવેશ થાય છે. એડ્રેસને આલ્ફાબેટ દ્વારા દર્શાવવામાં આવે છે. જેમ કે G00X70.0 Z-10.0 આમાં જે G, X અને Z છે એને એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામમાં એડ્રેસ પછી દર્શાવેલા આંકડાઓને ડેટા કહેવામાં આવે છે. G, X અને Z પછી જે આંકડાઓ દર્શાવેલા છે જેમ કે 00, 70.0 અને -10.0 આ આંકડાઓને ડેટા કહેવામાં આવે છે. પ્રોગ્રામ બનાવવા માટે તેની પ્રોસેસ નક્કી કરો. ડ્રોઈંગમાં દર્શાવેલ માપ મુજબ ઓપરેશનની તેમાં આપેલી પ્રોસેસ પ્રમાણે લિસ્ટ બનાવો. ત્યાર પછી લિસ્ટ પ્રમાણે જરૂરી ટૂલનું સિલેક્શન કરી ટૂલિંગ લિસ્ટ બનાવો. જેમાં ટૂલ હોલ્ડર ટાઈપ, ઇન્સર્ટ ટાઈપ અને ગ્રેડ વગેરેનો સમાવેશ થવો જોઈએ. ઓપરેશન માટે વર્કપીસને 0 પોઈન્ટ પર મૂકો તથા પ્રોગ્રામ બનાવવા માટેના X અને Y એક્સિસના ઓફસેટ નક્કી કરો. જોબની મશીનિંગ પ્રોસેસ મુજબ ટૂલ ટ્રાવેલિંગ પ્રમાણે પાઠને પેપર પર લખો. પ્રોગ્રામ બની ગયા પછી તેના કન્ટેન્ટ ચેક કરવા. જેમ કે સ્પીડ ફંક્શન S0000 S એ સ્પીડની વેલ્યુ દર્શાવે છે. S એ કટિંગ સ્પીડ અથવા સ્પિન્ડલ સ્પીડ અથવા મેક્સિમમ સ્પિન્ડલ સ્પીડ દર્શાવે છે. ઉદાહરણ તરીકે G96 S200 M3 આ બ્લોકની અંદર કટિંગ સ્પીડ 200 મીટર પર મિનિટ છે. ઉદાહરણ તરીકે G97 S1500 M3 આ બ્લોકમાં સ્પિન્ડલ સ્પીડ 1500 મીટર પર મિનિટ છે. હવે આપણે જોઈશું ફીડ ફંક્શન. ફીડ ફંક્શનને F વડે દર્શાવવામાં આવે છે. ફીડ મિલીમીટર પર રેવોલ્યુશન અથવા મિલીમીટર પર મિનિટમાં દર્શાવાય છે. ઉદાહરણ તરીકે G98 F100 આ બ્લોકમાં ફીડ રેટ 100 મિલીમીટર પ્રતિ મિનિટ દર્શાવે છે. આકૃતિમાં તમે નોબ જોઈ શકો છો કે આપણે નોબને આધારે આપણે યોગ્ય એની ફીડ રેટ પણ અંદર ઇનપુટ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું ટૂલ ફંક્શન. ટૂલ ફંક્શનને T વડે દર્શાવવામાં આવે છે. T પછી મેક્સિમમ 4 આંકડા લખવામાં આવે છે. T પછીના પહેલા 2 આંકડા ટરેટ સ્ટેશન નંબર દર્શાવે છે અને છેલ્લા 2 આંકડા એ ટૂલ ઓફસેટ દર્શાવે છે. ત્યારબાદ G કોડ અને M કોડનો ઉપયોગ કરીને જરૂરી ફંક્શન મુજબ
ડેટા એન્ટર કરવા. પ્રોગ્રામને ડિસ્પ્લે સ્ક્રીન પર લાવવા માટે પ્રોગ્રામ કી પુશ કરો. મશીનને ઓટો મોડ ફંક્શનમાં રાખેલ હોય ત્યારે મશીન ઓપરેશન દરમિયાન પ્રોગ્રામ કી પુશ કરવાથી સ્ક્રીન પર પ્રોગ્રામ રન થતો જોઈ શકાય છે. મશીનને એડિટ મોડમાં રાખેલ હોય ત્યારે ચાલુ ઓપરેશન દરમિયાન પ્રોગ્રામ એડિટ કરી શકાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે CNC લેથ મશીન ઉપર જ્યારે સ્ટેપ ટર્નિંગ ઓપરેશન કરીએ છીએ ત્યારે આ પ્રમાણેનું પ્રોગ્રામિંગ કરવામાં આવે છે. આમાં N01, N02, N03 આવી જે N09 સુધીની જે અલગ અલગ બ્લોક આપેલા છે એ બધામાં N01 થી N09 સુધી એ સિક્વન્સ નંબર દર્શાવે છે. ત્યારબાદ M03 એ M કોડ દર્શાવે છે. ત્યારબાદ S2000 એ સ્પીડ દર્શાવે છે. G00 એ G કોડ, G00, G01 એ G કોડ દર્શાવે છે. ત્યારબાદ X એક્સિસ અને Z એક્સિસની અંદર પણ આપણે આમાં ડેટા ઇનપુટ કરેલા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે આ M કોડ અને G કોડ વિશે પણ આપણે આગળ જોઈશું. M કોડ, હવે અલગ અલગ M કોડનો અર્થ શું થાય છે તેના વિશે આપણે જોઈશું. M00, તો M00 એ પ્રોગ્રામ સ્ટોપ કરવા માટેનો કમાન્ડ છે. M01 એ ઓપ્શનલ સ્ટોપ માટેનો કમાન્ડ છે. ત્યારબાદ M03 એ સ્પિન્ડલને ફોરવર્ડ એટલે આગળની દિશામાં ચાલુ કરવા માટેનો કમાન્ડ છે. M04 એ સ્પિન્ડલને રિવર્સ ડાયરેક્શનમાં સ્ટાર્ટ કરવા માટેનો કમાન્ડ છે. M05 એ સ્પિન્ડલ સ્ટોપ માટેનો કમાન્ડ છે. M08 એ કુલન્ટને ઓન કરવા માટેનો કમાન્ડ છે. M09 એ કુલન્ટને ઓફ કરવા માટેનો કમાન્ડ છે. M30 એ પ્રોગ્રામને એન્ડ કરીને સ્ટાર્ટ ફરીથી એનો અલગ સ્ટાર્ટ માટેનો કમાન્ડ છે. M98 એ કોલ અ સબ પ્રોગ્રામ એટલે સબ પ્રોગ્રામને કોલ કરવા માટેનો કમાન્ડ છે. ત્યાર પછી M99 એ એન્ડ ઓફ પ્રોગ્રામ અને એને કન્ટિન્યુ કરવા માટેનો કમાન્ડ છે. M99 જમ્પ સેક્શન ઓફ કોડ એટલે કે પ્રોગ્રામ પૂરો કરીને ફરીથી આપણે પ્રોગ્રામ ચાલુ કરવો હોય એના માટેનો કમાન્ડ છે. અને M99 એન્ડ ઓફ સબ પ્રોગ્રામ કન્ટિન્યુ એટલે મતલબમાં પ્રોગ્રામ એન્ડ કરવા માટે M99 કમાન્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ G કોડ છે. G00, G01 એવી રીતે કરીને આખા કમાન્ડ છે તો તેના વિશે આપણે જોઈશું. G00 એ ઝડપથી ફેરવવા માટેનો કમાન્ડ છે. ટૂલને ઝડપથી ફેરવવા માટેનો કમાન્ડ છે. G01 એ સ્ટ્રેટ લાઇનમાં ફીડ આપવા માટેનો કમાન્ડ છે. G02 એ ક્લોકવાઇઝ આર્કની અંદર ટ્રાવેલિંગ માટેનો કમાન્ડ છે. G03 એ કાઉન્ટર ક્લોકવાઇઝ આર્કની અંદર ટ્રાવેલિંગ માટેનો કમાન્ડ છે. G04 એ ડ્વેલ ટાઈમ દર્શાવે છે. G28 એ રિટર્ન એક્સિસ ટુ હોમ દર્શાવે છે. G41 એ ડાબી બાજુ
કટર કમ્પેન્સેશન દર્શાવે છે. G42 એ જમણી બાજુ કટર કમ્પેન્સેશન દર્શાવે છે. G40 એ કટર કમ્પેન્સેશનને રદ કરવા માટેનો કમાન્ડ દર્શાવે છે. G43 ટૂલ લેન્થ ઓફસેટને એપ્લાય કરવા માટેનો કમાન્ડ છે. G54 થી G59 એ વર્ક ઓફસેટ માટેના કમાન્ડ છે. ત્યારબાદ G81 એ ડ્રિલિંગ સાયકલ માટેનો કમાન્ડ છે. G73 પેક ડ્રિલિંગ માટેનો કમાન્ડ છે. G83 એ ડીપ હોલ ડ્રિલિંગ સાયકલનો કમાન્ડ છે. G84 એ ટેપિંગ સાયકલ માટેનો કમાન્ડ છે. G80 એ બધી જ કેન સાયકલને કેન્સલ કરવા માટેનો કમાન્ડ છે. G90 એ એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ માટેનો કમાન્ડ છે અને G91 એ ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રામિંગ માટેનો કમાન્ડ છે. હવે આપણે જોઈશું ઓફસેટ પેજમાં ઓફસેટ ડેટા એન્ટર કરવા. CNC મશીનમાં ઓફસેટ કી પુશ કરવાથી ટચ સ્ક્રીનમાં 3 ઓફસેટ કી આવે છે: જીઓમેટ્રી ઓફસેટ કી, વિયર ઓફસેટ કી અને વર્ક શિફ્ટ ઓફસેટ કી. જો જોબને બનાવવો હોય તો જોબના ઓપરેશન પ્રમાણે ટૂલ સિલેક્શન કર્યા બાદ તળેટના સ્ટેશનમાં ટૂલને ક્લેમ્પિંગ કર્યા બાદ પ્રોગ્રામ મુજબ જોબને બનાવવા માટે દરેક ટૂલના એક્સ અને ઝેડ એક્સિસના ઓફસેટ લેવા પડે છે. ચાલુ ઓપરેશન દરમિયાન અથવા તો જોબ પ્રોડક્શન દરમિયાન ટૂલનો કટિંગ પોઈન્ટ ઘસાઈ જાય ત્યારે ઓફસેટ જોબના ડાયામીટરથી થોડે દૂર રહે છે, એટલે કે ટૂલનો કટિંગ પોઈન્ટ વિયર થઈ જાય છે. તો આ ટૂલ કટિંગ પોઈન્ટનો વિયર કાઢવા માટે વિયર ઓફસેટમાં જઈને જેટલા માઇક્રોન વિયર થયેલો હોય એ વેલ્યુ વિયર ઓફસેટમાં આપીશું. જીઓમેટ્રી ઓફસેટમાં લીધેલા ઓફસેટને પ્લસ અથવા તો માઇનસ દિશામાં શિફ્ટ કરવા માટે વર્કશિફ્ટ ઓફસેટમાં શિફ્ટ કરીશું. મશીનને વર્કશિફ્ટ ઓફસેટ દ્વારા કામ કરવાનું હોય ત્યારે ટૂલનો ઓફસેટમાંથી કોઈપણ એક ટૂલ, એટલે કે જે ટૂલ જોબની ફાઇનલ લંબાઈ બનાવતું હોય એ ટૂલના વર્કશિફ્ટ ઓફસેટ પ્રાથમિક સિલેક્શન કોડ G54, G55, G56, G57, G58 અને G59 સાથે ઓફસેટની વેલ્યુ આપીશું. આ કોડ સાથે વેલ્યુ આપવાથી મશીનની વર્કિંગ લિમિટ બાંધી શકાશે. આજના લેસનમાં આપણે વિવિધ મશીન ઓપરેશન મોડ્સ જેમ કે જોગ મોડ, ઓટો મોડ, MDI મોડ, MPG મોડ, એડિટ મોડ, રેફરન્સ પોઇન્ટ મોડ, આના વિશે આપણે શીખી ગયા. કઈ રીતે આપણે વિવિધ મોડની અંદર આપણે અલગ અલગ ફંક્શન કરવાના તેના વિશે આપણે શીખી ગયા. ત્યારબાદ આપણે પ્રોગ્રામને કઈ રીતે એન્ટર કરવો, પ્રોગ્રામના અલગ અલગ ભાગો જેવા કે બ્લોક, વર્ડ, એડ્રેસ, એના વિશે આપણે શીખી ગયા. ત્યારબાદ
અલગ અલગ ફંક્શન્સ એના વિશે પણ આપણે શીખી ગયા, જેમ કે ફીડ, સ્પીડ એના વિશે આપણે શીખી ગયા. ત્યારબાદ પ્રોગ્રામમાં ડેટા એન્ટર કરવા માટે અલગ અલગ ઓફસેટ કીનો આપણે ઉપયોગ કર્યો છે. ઓફસેટ પેજની અંદર આપણે ડેટા એન્ટર કરવા માટે આપણે કઈ કઈ પ્રોસેસ આપણે કરવી જોઈએ એના વિશે આજે આપણે શીખી ગયા. તો આજનું આપણું આ લેસન પૂરું થાય છે અને આ સાથે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર.